ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચતા ઔદ્યોગિક ક્ષેત્રમાં ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફ્લોમેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસ જથ્થો યુકે માટે રવાના કરવામાં આવતા ભરૂચના ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે। આ નિકાસ માત્ર એક વેપારી વ્યવહાર નહીં પરંતુ ભરૂચના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં નવી ઓળખ અપાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ફ્રી ટ્રેડ ડીલના કારણે શુલ્કમાં મળનારી રાહતથી ગુજરાતના ઓટો કમ્પોનન્ટ, એન્જિનિયરિંગ, કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પણ લાંબા ગાળે સીધો લાભ મળવાની સંભાવના છે। બ્રેક્સ ઇન્ડિયા દ્વારા રેનોલ્ટ કંપની માટે તૈયાર કરાયેલા બ્રેકના કાસ્ટિંગ પાર્ટ્સનો કુલ 13,200 નંગ જથ્થો યુકે મોકલવામાં આવ્યો છે। 25,656 કિલોગ્રામ વજન ધરાવતા આ જથ્થાની કિંમત અંદાજે 39,000થી વધુ યુરો હોવાનું જણાવાયું હતું। નિકાસ જથ્થાને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમમાં ડીજીએફટીના વિકાસ કમિશનર અનુપમ કુમાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સેવંત વસાવા, રવજી વસાવા તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષજ્ઞોના મતે ફ્રી ટ્રેડ ડીલથી ભારતીય ઉત્પાદનો માટે યુકેના બજારના દ્વાર વધુ ખુલ્લા બનશે। પરિણામે સ્થાનિક ઉત્પાદન વધશે, નવા રોકાણોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકોમાં પણ વધારો થશે। ભરૂચ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ માટે આ કરાર વિકાસની નવી સંભાવનાઓ લઈને આવ્યો હોવાનું માનવામાં આવે છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। અમેરિકા અને ચાઇનાની હરોળમાં દેશને આપણે લાવવું છે અને એ માટે દરેક ક્ષેત્રની અંદર ભારત સરકાર ને રાજ્ય સરકાર કામ કરી રહી છે। જો દેશનો કે રાજ્યનો સારો વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગ જગત પર ખૂબ સરકારો ડિપેન્ડ મૂકે છે, દેખીતી વાત છે। તો ભારત સરકાર પણ અન્ય કૃષિ ક્ષેત્ર હોય, પશુપાલન ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર નાના મોટા અન્ય બિઝનેસની સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ પ્રાધાન્ય આપે છે અને રાજ્ય અને દેશના ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહિત કરે છે। તો આપણા દેશની કેટલીક એવી ઉદ્યોગ ક્ષેત્ર જે પણ પ્રોડક્ટ થતી હોય એ પ્રોડક્ટ વિદેશમાં મોકલવાની હોય છે તો એના પર ટેક્સ ફ્રી કેટલીક બાબતમાં સરકારે જાહેરાત કરી છે। તેમાં જે 4 વ્હીલની જે નાની ગાડીથી મોટી ગાડીમાં જે તમામ પ્રકારની જે બ્રેકોનો ઉપયોગ થાય છે કે વપરાશ થાય છે તો એને અહીંયા જે ઇન્ડિયામાં બનાવટ થતી હશે એ વિદેશમાં યુકેમાં મોકલવા માટે એમાં ટેક્સ ફ્રી છે। અને આપણે ગુજરાતમાં ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા જીઆઈડીસીમાંથી પણ બ્રેક ઇન ઇન્ડિયા કંપની જે છે આ પ્રકારના સ્પેર પાર્ટ બનાવે છે અને આજે યુકે ના જે સ્પેર પાર્ટ મોકલવાના છે તો આજે અહીંયાથી વાહન આપણે પ્રસ્થાન કરાવવાના છે તો એનો આજે શુભારંભ આપણે અહીંયાથી કરીએ છીએ અને આ પ્રસંગે આ કંપની અને એની સાથે જોડાયેલા બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।